વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિથી લઈ અને રેશન કાર્ડ સુધી બધામાં ઈ-કેવાયસી હવે કરાવવું પડશે। ઈ-કેવાયસીમાં અત્યારે લાંબી કતારો એટલે કે લાઈનો જોવા મળી રહી છે। લોકોને સવારથી સાંજ સુધી આ લાઈનોમાં ઊભું રહેવું પડે છે। ક્યાંક તો ધર્મના ધક્કા પણ ખાવા પડે છે। તેવામાં એક નિર્ણય સામે આવ્યો છે, જે નિર્ણયમાં હવે વોર્ડ કચેરી એટલે કે વિસ્તારની વોર્ડ ઓફિસોમાં પણ ઈ-કેવાયસી કરવામાં આવશે। નર્મદા ભવન અને વડોદરા ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે લોકો લાઈનોમાં ઊભા રહે છે। સમસ્યા ઉકેલવા તંત્રે વિકલ્પ શોધ્યો છે, જેમાં હવે પોતાના વિસ્તારમાં જ આવેલી સરકારી કચેરીમાં ઈ-કેવાયસી કરાવી શકાશે। કોર્પોરેશનની વોર્ડ કચેરીમાં ઈ-કેવાયસી કરાવી શકાશે। આ સિસ્ટમ કાર્યરત છે, જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચે પોતાની પ્રતિક્રિયા આપી છે। રેશનિંગની દુકાનો પરથી પણ ઈ-કેવાયસી થાય તે માટે જ તે દિશામાં કવાયત ચાલી રહી છે। શાળાઓના આચાર્યો પણ ઈ-કેવાયસી માટેના પાવર આપવામાં આવશે, એટલે કે તેઓ પણ ઈ-કેવાયસી કરી શકશે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જે રીતે બાળકોની ભણતા જ્યારે શિષ્યવૃત્તિને લઈને સરકાર દ્વારા ઈ-કેવાયસીની જાહેરાત કરી અને ઈ-કેવાયસી જોવા જઈએ તો જે મામલતદાર કચેરી અને મુખ્ય કચેરી છે ત્યાં જ ઈ-કેવાયસી કાઢી આપવામાં આવતું હતું, જેના કારણે લાંબી લાઈનો લાગતી હતી। બાળકો, વાલીઓ બધાને પરેશાની ભોગવવી પડતી હતી અને એમાં પણ ટોકન સિસ્ટમ આપવામાં આવતી, એટલે 50 ટોકન આપી દે પછી બીજા દિવસે એટલે 50 લોકોને ઈ-કેવાયસીનો લાભ મળતો હતો। પરંતુ હવે જાણવા મળેલ માહિતી મુજબ આગામી દિવસોમાં વડોદરા શહેરની જે પણ વોર્ડ ઓફિસ છે, વોર્ડ ઓફિસમાંથી ઈ-કેવાયસી બનાવી આપવામાં આવશે। સાથે જે પણ રેશન કાર્ડની દુકાનો છે ત્યાંથી પણ ઈ-કેવાયસી સિસ્ટમ શરૂ કરવામાં આવનાર છે। તો સરકાર જ્યારે આવું કંઈ કામ કરતી હોય છે તો જે રીતના સ્માર્ટ યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, તો લોકોના ડોક્યુમેન્ટ પણ સરકાર પાસે છે। સરકારે ડાયરેક્ટ જ તમામ વિદ્યાર્થીઓની ઈ-કેવાયસી શાળાના વિદ્યાર્થીઓ જે છે તો શાળાના આચાર્ય પાસે કે જે શાળાના સંચાલકો પાસેથી જ ઈ-કેવાયસી કરાવવું જોઈએ, પરંતુ સરકાર આ રીતના ખોટી રીતે નાગરિકોને હેરાનગતિ, વિદ્યાર્થીઓને, વાલીઓને હેરાનગતિ કરવામાં આવી છે। લોકોનો ભારે આક્રોશ હતો અને વારંવાર લોકોએ આવેદનપત્ર પણ આપ્યા। ત્યારે હાલ સરકાર, કલેક્ટર સાહેબને સરકાર જાગીને તમામ વડોદરા શહેરની વોર્ડ ઓફિસ તેમજ જે પણ રેશન કાર્ડની દુકાનો છે ત્યાંથી ઈ-કેવાયસી આગામી દિવસોમાં ચાલુ કરનાર છે। સરકારનો પણ આભાર અમે માનીએ છીએ। કેટલો લાભ થશે આનાથી? લાભ તો મતલબ કે આખો દિવસ લોકોને બગડતો હતો, બાળકોને, વાલીઓને, વિદ્યાર્થીઓને ભૂખ્યા તરસે લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું। એ હવે લાભ સીધો મળશે કે નજીકમાં પોતાના વોર્ડમાંથી કે રેશન કાર્ડની દુકાનમાં મળે, એટલે સમય પણ બચશે, બાળકનો અભ્યાસ પણ નહીં બગડે અને ઈ-કેવાયસી મળશે તો એને શિષ્યવૃત્તિનો પણ લાભ મળી જશે।